તો બનાસકાંઠામાં આર્મીના જવાનો દ્વારા પોતાનો જીવ જોખમમાં નાખી સ્થાનિક લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું, જેમાં 72 કલાકથી ફસાયેલા અનેક લોકોના જીવના આર્મીના જવાનોએ બચાવ્યા હતા। સ્થાનિકો સાથે વીટીવીના સંવાદદાતાએ આ પૂરની સ્થિતિ અંગે આંખો દેખ્યા અહેવાલનું વર્ણન કર્યું હતું। ગામની અંદર વિપરીત પરિસ્થિતિના કારણે જે લોકો ફસાયા હતા તેને 72 કલાક બાદ આજે પરેશાનીથી મુક્તિ મળી છે। આર્મીના જવાનોના કારણે આજે 72 કલાક બાદ આ લોકોને બચાવવામાં આવી રહ્યા છે। આ લોકો છેલ્લા 72 કલાકથી ક્યાંક ઝાડ ઉપર તો ક્યાંક પોતાના મકાનના પતરા પર પોતાનો જીવ બચાવીને બેઠા હતા। ત્યારે આપણે એમની સાથે વાત કરવા માંગી જઈશું કે કેવી રીતે તેમણે પોતાના જીવ બચાવ્યા અને કેવી રીતે અત્યાર સુધી આ વિપરીત પરિસ્થિતિને તે લોકો ટેકલ કરી રહ્યા હતા। શું નામ છે તમારું? મારું નામ અરવિંદ। અરવિંદભાઈ, છેલ્લા 72 કલાકથી તમે ત્યાં બેઠા હતા, કેવી રીતની પરિસ્થિતિ અને તમે ક્યાં છુપાયેલા હતા? અમે બાવર ઉપર હતા, બાવર ઉપર ચડ કે બેઠે थे। કેવી રીતે પોતાનો જીવ બચાવ્યો? પાણી કેટલું હતું ઘરમાં? પાણી ઘર તમારું મકાન ડૂબી ગયું હતું? મકાન डूब गए। તમારી શું પરિસ્થિતિ હતી? તમે કઈ રીતે બચ્યા? हम घर पे चढ़ के बैठ गए थे और हमारा नाना बच्चा और सब घर के ऊपर चढ़ रहे हैं। 3 दिन से भूखे हैं और खाना कुछ नहीं है। अभी अभी आया है और गांव में ले जा। આર્મીના જવાનો 72 કલાક બાદ તમને બચાવ્યા છે, શું લાગી રહ્યું છે? અત્યારે તમારું શું કેવું છે આ બાબતે? કેવી રીતે તમે પરિસ્થિતિ? 3 દિવસથી બહુ વિકટ પરિસ્થિતિ, અત્યારે બહુ સારું છે અને આર્મીના જવાનોએ બહુ સારી મહેનત કરી છે। એમના ધન્યવાદ કહેવાય કે આ લોકોને એમનો જીવ બચાવ્યો। બસ મારું એ જ કહેવું છે। એક મહિલા પોતાના બાળક સાથે છેલ્લા 72 કલાકથી પોતાના બાળકને બચાવીને બેઠી હતી। આજે તેને પણ જીવમાં જીવ આવ્યો છે। તેના માટે મહત્વનું હતું કે મારું બાળક બચી જાય, જો ક્યાંક મારો જીવ જતો રહેશે તો પણ ચાલશે, એવી પરિસ્થિતિમાં મહિલાએ પોતાના બાળક સાથે આજે આર્મીએ બચાવી લીધા છે। ત્યારે તેમને પૂછવા માંગીશું આપણે કે તેમનું શું કહેવું છે। બેન, આપ 72 કલાક બાદ છુટકારો મળ્યો છે, આજે આર્મીના જવાનો તમને સુરક્ષિત જગ્યા પર લઈને જઈ રહ્યા છે, શું કહેવું છે આપનું આ વિશે? આજે તમને લોકોને જોઈને જ અમારા જીવમાં જીવ આવ્યો છે કે અમને આજ કે અમને બહાર જવા મળશે, નકર તો 2 દિવસથી છેલ્લા અમે પાણીની અંદર જ ફસાયેલા હતા। જ્યાં મોત હતી ત્યાં બીજી તરફ દેવદૂત બનીને આર્મીના જવાનો આવ્યા અને તમામ લોકોને બચાવી લીધા છે। આવી રીતે 6 થી 7 બોટ અત્યારે ખારિયા વિસ્તારમાં કામ કરી રહી છે, જ્યાં તમામ મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને 50 થી વધારે લોકો હજી પણ ત્યાં ફસાયેલા છે, જેને બચાવવા માટેની આર્મી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। આ રેસ્ક્યુ ઓપરેશનમાં વીટીવી તમારી સાથે છે અને ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટિંગ કરવાની સાથે તમે જોઈ રહ્યા છો કે જે રીતે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના જીવ બચાવવા માટે થઈને તમામ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યાં આર્મીના જવાનો પણ સામે ખડે પગે સજ્જ થઈ અને તેમને બચાવવા માટે ત્યાં હાજર થઈ ગયા છે અને લોકોને બચાવી રહ્યા છે। કેમેરામેન હસમુખ વાઢેર સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। તો બનાસકાંઠાના ખાડિયા ગામે છેલ્લા 72 કલાકથી ખાધા પીધા વિના લોકો ઝાડ પર કે ઘર પર ફસાઈ રહ્યા હતા। આ જાણકારી મળતા આર્મીના જવાનો મદદ માટે પહોંચ્યા હતા। આર્મીના જવાનોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું। સાથે જ આ જાંબાઝ જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને અત્યાર સુધીમાં અનેક જિંદગીઓને નવું જીવનદાન આપ્યું છે। ગામની અંદર પાણી ભરવાના કારણે લોકો બેઘર થઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી તે લોકોને ખાવાનું પણ નથી મળ્યું। આ માહિતી આર્મીને મળતા આર્મી ખારિયા ગામની અંદર પહોંચી ગયું હતું અને કેટલાક લોકોને બચાવવા માટેની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી। તમે જોઈ રહ્યા છો અત્યારે આ બોટને, જેની અંદર 10 થી 15 જે લોકો છે તે લોકો છેલ્લા 2 દિવસથી ઘરની અંદર ફસાયેલા હતા। કેટલાક લોકો ઝાડ ઉપર બેસીને પોતાનો જીવ બચાવી રહ્યા હતા, તો કેટલાક લોકો ઘરના ધાબા પર ચડી અને પોતાનો જીવ બચાવીને બેઠા હતા। આ તમામ લોકોને તે લોકો બચાવી અને અત્યારે આર્મી અત્યારે લઈ લાવી રહી છે। તમે જોઈ રહ્યા છો કે તમામ રેસ્ક્યુ ઓપરેશનને આર્મી દ્વારા પાર પાડવામાં આવ્યું છે અને 10 થી 15 લોકોનો જીવ બચાવવામાં આવ્યો છે। સાથે તેની અંદર મહિલાઓ અને નાના બાળકો પણ સંડોવાયેલા છે। તમે જોઈ રહ્યા છો કે આ લોકોને બચાવ્યા બાદ તેમના મોઢા પર જે ખુશી દેખાઈ રહી છે, તે ખુશીની ઝલક જોઈને ખ્યાલ આવે છે કે આર્મીને જોઈને ત્યારબાદ તેમના જીવમાં જીવ આવે છે। ત્યારે મહત્વની વાત છે કે આપણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે આ લોકોને બચાવ્યા ત્યારબાદ ત્યાં તમે કેટલા દિવસથી ત્યાં ફસાયેલા હતા? સાહેબ, હું રેસ્ક્યુ ટીમમાં ગયો હતો અને ત્યાં લોકો કાગળ રોડ ઉડાડતા હતા, એટલે મને મારા ગામની ખબર હતી, એટલે એ લોકોને હું લઈ આવ્યો છું અને હજી બીજા ત્યાં ફસાયેલા છે અને ત્યાં આપની બોટો ગઈ છે। તો જોયું કે જ્યાં રેસ્ક્યુ ટીમની અંદર લોકો ફસાયેલા હતા એટલે તેમને અત્યારે બચાવીને લાવવામાં આવી રહ્યા છે। સાથે જ ત્યાં અત્યારે કેટલાક મહિલા અને બાળકોને તમે જોઈ રહ્યા છો કે જે લોકોને બચાવીને લાવવામાં આવે છે, તે લોકો છેલ્લા કેટલાય સમયથી તે પરેશાન હતા। આ કલાકો બાદની પરેશાની બાદ તેમને આજે આર્મીએ બચાવ્યા છે, ત્યારે તેમને રાહત મળી છે અને બાળકને અને બધાને બચાવીને બહાર લાવવામાં આવી રહ્યા છે। લોકોને જે એક સમયે જે લોકો વિચારતા હતા કે તેમના જીવવાનો કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો, કુદરતી આફતના કારણે ક્યાંક ને ક્યાંક તે લોકો પોતાના જીવ ગુમાવી દેવાની આશા સાથે જોડાયેલા હતા, ત્યારે આજે તેમને આર્મીએ બચાવ્યા બાદ તે લોકો ભગવાનનો અને આર્મીનો આભાર માની રહ્યા છે। કેમેરામેન હસમુખ વાઢેર સાથે
વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો આકાશ દ્વારા આફત વરસી હતી અને તેની સામે આર્મીના જવાનોએ બનાસકાંઠાના ખાડિયા ગામે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પાણીમાં ગરકાવ થયેલા ગામોમાંથી ફસાયેલા લોકોને આર્મી દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જવાનોની રેસ્ક્યુ ટીમ સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ માટે વીટીવીની ટીમ પણ જોડાઈ હતી. આવો જાણીએ ખરી હકીકત. બનાસકાંઠાના ખારિયા ગામમાં વધી રહેલી પૂરની પરિસ્થિતિને કારણે લોકોના ઘર ડૂબી ગયા છે. ત્યારે આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે જે રીતે અમે આર્મીની સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં નીકળ્યા છીએ. આર્મીના જવાનો અત્યારે હાલમાં ખારિયા ગામની અંદર જે લોકોના ઘર ડૂબી ગયા છે, જે લોકો બેઘર થઈ ગયા છે અને છેલ્લા કેટલાય કલાકોથી પોતાના ઘર વિહોણા થઈ ગયા છે અને જમ્યા વગર તે લોકો પરેશાન થઈ રહ્યા છે, તે બાબતે આર્મીના જવાનો તેમને બચાવવા માટે ત્યાં નીકળ્યા છે. ત્યારે સાથે અમે બોટની અંદર તેમને રેસ્ક્યુ કરવા માટે નીકળ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે જે રીતની પરિસ્થિતિ છે, પાણીનું તમે દબાણ જોઈ રહ્યા છો, જે રીતનું પાણી ભરાયેલું છે. પાણીની અંદર ક્યાંક ને ક્યાંક લોકો ફસાયેલા છે. એક સ્થળેથી બીજા સ્થળે જવું લોકો માટે ખૂબ જ મુશ્કેલી ભર્યું થયું છે. ત્યારે સમગ્ર વિસ્તારની અંદર જે તળાવ જેવું વાતાવરણ, જે નદી બની ગઈ છે, તેને લઈને અત્યારે આર્મી દ્વારા ખાસ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આર્મીની 5 થી 7 બોટ આ વિસ્તારમાં ઉતારવામાં આવી છે અને ખાસ આ બોટને આધારે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી અને સેફ પ્લેસ પર મૂકવાની કામગીરી આર્મીના જવાનો દ્વારા હાથ ધરવામાં આવી છે. તમે અમારી જમણી તરફ જોઈ રહ્યા છો કે જે રીતે નદીના કાંઠે લોકો ક્યાંક ને ક્યાંક આર્મીની રાહ જોઈને બેઠા છે કે આર્મીના જવાનો આવશે અને એમને બચાવશે. ત્યારે આર્મીની બોટ બી એની બાજુમાં કેટલાક લોકોને લઈને પસાર થઈ રહી છે. આવી 5 થી 7 બોટ સમગ્ર વિસ્તારની અંદર મૂકવામાં આવી છે અને એક બોટની અંદર મેક્સિમમ 6 થી 10 જણા સુધી લોકોને બચાવવામાં આવે છે. આવી રીતે વહેલી સવારથી આ ઓપરેશન ચાલી રહ્યું છે અને લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે મહત્વની વાત છે કે વીટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને જ્યાં વરસાદ ત્યાં વીટીવી કરીને અત્યારે હાલ આ સમગ્ર ઓપરેશનની અંદર જોડાઈ છે અને લોકોને રેસ્ક્યુ કરવા માટે આર્મીના જવાનો સાથે આવી ગઈ છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે આ કેટલા લોકોને બચાવવામાં આવે છે. અત્યારે હાલ સુધીનો આંકડો 300 થી વધારે લોકોનો થયો છે કે 300 થી વધારે લોકોને આર્મીની ટીમ દ્વારા અત્યારે બચાવવામાં આવ્યા છે અને વધારે લોકોને બચાવવા માટે થઈ અને આર્મીની ટીમ કાર્યરત બની છે. ત્યારે આર્મી દ્વારા એક જ કહેવામાં આવે છે કે સેના આવી ગઈ છે અને હવે તમે સુરક્ષિત થઈ જશો, તેવું અત્યારે આર્મી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન હસમુખ વાટેર સાથે વિશાલ મહેતા, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. તો વરસાદના પડે સમાચાર યથાવત રાખીશું એક બ્રેક બાદ. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની લાસ્ટ ડેટ 31 જુલાઈ હવે બહુ દૂર નથી. હમણાં જ ભરો અને નિશ્ચિંત થઈ જાઓ. રિટર્ન ભરનારા લોકોમાંથી 1% કરતા ઓછા લોકોના રિટર્નની તપાસ થાય છે, એ પણ વિશેષ પરિસ્થિતિઓમાં. તેથી જ વગર ચિંતાએ પોતાની ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો. હવે તો સહજ ફોર્મ આવવાથી આવકવેરો રિટર્ન ફાઇલ કરવું વધુ સરળ થઈ ગયું છે. આવકવેરો રિટર્ન ફાઇલ કરવું પણ દેશની પ્રગતિમાં ફાળો આપવા જેવું છે. એક જવાબદાર નાગરિક હોવાની ફરજ નિભાવો. આવકવેરો રિટર્ન સમયસર ફાઇલ કરો. દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ એકમાત્ર ઉપાય છે. શા માટે થવું લેટ? ડોન્ટ વેઇટ ફોર ધ લાસ્ટ ડે. 31 જુલાઈથી પહેલા પોતાની ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ના ભૂલો. આવકવેરા વિભાગ દ્વારા જનહિત માટે પ્રસ્તુત. अब नहीं सहना पड़ेगा पुराने से पुराना जोड़ों का दर्द. डॉक्टर आर्थो है तमाम जोड़ों के दर्द की बेजोड़ दवा. મારી જિંદગી ગ્લેમરસ તો છે, પણ દિલથી તો છું હું એક સિમ્પલ છોકરી. પહેલી અંગ્રેજી ફિલ્મમાં કામ કરી પણ સ્ટાઇલ દેશી રહી. એટલે મારા માટે માત્ર લક્સ. પરંપરાગત જેસ્મિનની ખુશ્બુ પર એક આધુનિક ટ્વિસ્ટ, જે આપે ફૂલો જેવી કોમળ અને મહેકતી ત્વચા. કારણ કે મોડર્નિટીનો અર્થ પરંપરાઓને ભૂલી જવી એમ નથી. ખુશ્બુ જે કરાવે મારી ઓળખ. લક્સ. 4-5 દિવસથી અને ખૂબ જ તાવ છે. માથું, શરીરના સાંધા અને આંખોની પાછળ દુખાવો પણ થઈ રહ્યો છે. શરીર પર લાલ ચકામા પણ છે. આ ડેન્ગ્યુના લક્ષણ છે. ડેન્ગ્યુ? ગભરાઓ નહીં. ડેન્ગ્યુ એક સામાન્ય વાયરલ તાવ છે. યોગ્ય ઇલાજ અને પ્રવાહી પદાર્થ લેવાથી તે ઘરે જ ઠીક થઈ જાય છે. બહુ ઓછી બાબતોમાં તાવ ઉતર્યા પછી પણ લોહીનો સ્ત્રાવ અથવા બીપી ઓછું થવા પર હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. ડેન્ગ્યુના લક્ષણ દેખાતા ડોક્ટરને મળો, લોહીની તપાસ કરાવો અને ડેન્ગ્યુથી બચો.
વેલકમ બેક. બનાસકાંઠામાં અતિવૃષ્ટિના કારણે અનેક લોકો ઝાડ પર, મકાનો પર ખાધા પીધા વગર કલાકો સુધી ફસાયા હતા. તેમજ અનેક લોકો શારીરિક રીતે ઘવાયા હતા. તેમની સારવાર માટે આર્મીના જવાનોએ મેડિકલ કેમ્પ યોજ્યો અને ગ્રામીણોની પ્રાથમિક સારવાર તેમજ ભોજન વ્યવસ્થા કરી હતી. ગ્રામીણોને આર્મી દ્વારા બચાવ બાદ એટલો સહયોગ આપવામાં આવ્યો હતો જેથી તેમનું જીવન પુનઃસ્થાપિત કરવામાં આવે તેવો પ્રયાસ આર્મીના જવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે જ સ્થાનિકોનો ભય મુક્ત બને તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. બનાસકાંઠા અને તેની આસપાસના ગામોમાં ભારે વરસાદ થયો, જેને લઈને આસપાસના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ ક્યાંક સ્થાનિક લોકો એવો આક્ષેપ પણ કરી રહ્યા છે કે ફાયર ટીમ દ્વારા કે તંત્રના લોકોએ અહીં તપાસ નથી કરી કે કોઈ પણ પ્રકારની સહાય નથી કરી. ફક્ત હાઈવે પર સહાયનો દેખાવ કરી તંત્રના લોકો જતા રહ્યા છે. અહીંના યુવાઓએ ખૂબ મદદ કરી હતી. કોઈ તંત્ર પણ અહીંયા ધ્યાને નથી આવ્યું. ધ્યાને જે તંત્ર જે આવ્યું છે, જે હાઈવે ચાલ્યું છે, જે ખેત વિસ્તારની અંદર બિલકુલ પણ ધ્યાન દોર્યું નથી. કોઈ તંત્ર પણ અહીંયા ધ્યાને નથી આવ્યું. ધ્યાને જે તંત્ર જે આવ્યું છે, જે હાઈવે ચાલ્યું છે, જે ખેત વિસ્તારની અંદર બિલકુલ પણ ધ્યાન દોર્યું નથી. જે પોષતું તે મારતું, તે ક્રમ દિશે કુદરતી. આ વાત ભલે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી હોય, પરંતુ કુદરત પોતાના મહાબળથી લાચાર માનવીઓનું આવી રીતે અસ્તિત્વ મિટાવી દે તે તો તેની ક્રૂરતા જ કહેવાય. કંઈક આવી જ ક્રૂરતાનો પરિચય તેણે કોઈ એકલ દોકલને નહીં પરંતુ 17 સભ્યોના એક આખા પરિવારને આપ્યું છે, જે જોઈને ભલભલાના કાળજા દ્રવી ઉઠશે. આ છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનું ખારિયા નામનું ગામ, જ્યાં ઠાકોરવાસમાં 17 જણનો એક પરિવાર હજુ થોડા સમય પહેલા જ કિલ્લોલ કરતો હતો. સંયુક્ત રહેતો પરિવાર ખેતી કામ કરી ગુજરાન ચલાવતો હતો. વરસાદને એ પોતાનો જીવનદાતા સમજતો હતો અને એટલે જ તો જ્યારે પ્રથમ વરસાદ થયો ત્યારે એટલો હરખાયો હતો કે તેને લાપસીના આંધણ મૂકીને તેની ઉજવણી પણ કરી હતી. પણ તેમને ક્યાં ખબર હતી કે એક સમયે આ વરસાદ જ કંઈક એવું કાળમુખું રૂપ ધારણ કરશે કે અમારા આખા પરિવારને તાણી જશે. ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં પૂરે એવી તો તાબાહી મચાવી છે કે બનાસકાંઠાના ખારિયા ગામના ઠાકોર પરિવારના 17 સભ્યો એક સાથે પૂરમાં તણાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ પૂર આવતા આ પરિવાર પોતાના કાચા મકાનની છત પર જીવ બચાવવા માટે ચડી ગયો હતો, પરંતુ કુદરતને તે મંજૂર ન હતું. જે ઘરે આટલા વર્ષો તેમનું રક્ષણ કર્યું હતું તે ઘર જ આજે તેમને દગો દઈ બેઠું. માટીનું ઘર પૂરમાં બેસી ગયું અને 17 જણના પરિવારની જિંદગી તણાઈ ગઈ. આ બધાના મૃતદેહો બચાવ કામગીરી દરમિયાન કાદવમાં ખૂંપેલી હાલતમાં હાથ લાગ્યા હતા. બનાસકાંઠામાં આવેલી આકાશી આફતના કારણે કેટલાય પરિવારો બેઘર થઈ ગયા છે અને સાથે કેટલાય પરિવારે પોતાના સ્વજનો ખોયા છે. ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે એક એવા વ્યક્તિ કે જેમણે પોતાના પરિવારને પોતાની નજરની સામે મરતા જોયું, પણ ક્યાંક ને ક્યાંક તે પોતાનો જીવ બચાવીને આજે હેમખેમ બહાર આવી ગયા છે. આપણે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ કેવી હતી, પાણી કેટલે સુધી હતું અને તેમણે પરિવારના કયા સ્વજનોને ખોયા છે. વાત કરીશું આપણે તેમની સાથે. શું નામ છે આપનું? લાલાભાઈ, કયા એરિયામાં, કયા ગામમાં રહો છો? ખારિયાવાસ, ઠાકોરવાસ. લાલાભાઈ, જે રીતે પાણી આવ્યું હતું, કેટલે સુધી પાણી આવ્યું હતું અને તમારા ઘરમાં કોણ કોણ રહેતું? પાણી ઘરની છત બરોબર આવ્યું હતું, એના કારણે પાણી ઘરની છત બરોબર. તમારા ઘરમાં કોણ કોણ હતું જ્યારે પાણી આવ્યું? સાહેબ, ઘરમાં અમારો પરિવાર જ હતો. હું, મારા પપ્પા ને મારી મમ્મી અને મારા ભાઈ, 4 જણ. પાણી આવ્યું ત્યારે તમે કેવી રીતે બચવાનો પહેલા પ્રયાસ કર્યો, પોતાના પરિવારને કેવી રીતે બચવાનો પ્રયાસ કર્યો, થોડું બતાવશો? પાણી આવતા પહેલા ઘર મકાન તૂટી ગયું છે, એના કારણે અમારા ઘર તૂટી ગયું ને એટલે નીચે પડી ગયા અમે. પછી મેં મારા ભાઈને બચાવવા માટે પેલું પ્રયત્ન કર્યો પણ ના બચાવી શક્યો. સમગ્ર જે પાણી આવ્યું એની અંદર તમે પરિવાર આજે પાણીમાં ડૂબી ગયું, પણ તમે કેવી રીતે બચી ગયા? શેના કારણે તમે કેટલી જહેમતથી બહાર આવ્યા? મને થોડું તરતા ફાવતું હતું ને એના કારણે હું તરાઈને થોડો લીમડાનો ડાળો પકડીને બહાર નીકળી ગયો, લીમડા ઉપર ચડી ગયો.
જ્યારે જે પરિસ્થિતિ કેવી પરિસ્થિતિ હતી, કેટલી ભયાનક પરિસ્થિતિ હતી? બહુ ભયાનક પરિસ્થિતિ હતી. તમે શું પ્રાર્થના કરો છો ભગવાનને તમારા પરિવાર માટે? કહેવા માંગશો? આપણી સાથે એક અન્ય વ્યક્તિ પણ ઉપસ્થિત છે જે જણાવશે આપણને કે સમગ્ર ઘટના શું છે. આપ જે સમગ્ર ગામની અંદર જે પૂર આવ્યું હતું એ બાબતે આપણને થોડુંક આપણને ચિતાર આપશે. શું છે નામ? મારું નામ દિનેશ ઠાકોર છે, હું થરાનો છું અને આ મારા સંબંધી થાય છે. બરાબર, એ લોકો સતત સંઘર્ષમાં રહ્યા છે. ત્યાં પાણી એટલું આવતું નતું, અચાનક પાણી આવ્યું એટલે કોઈ પૂર્વ આયોજન તો હતું નહીં એમનું. બરોબર, એટલે આ લોકોએ કાચા મકાન ઉપર ચડી ગયા. 25 જણા જેવા ચડ્યા હતા. એમાંથી લગભગ એક જ પરિવાર બધું સાથે જ રહેતું હતું ખેતરમાં. ત્યાં પાણી એટલો ભય નતો એટલે બધા સાથે જ હોય ને, એટલે પાણી આ તો અચાનક પ્રવાહ વધી ગયો એટલે આ લોકોએ જે મળ્યું તે ચડ્યા. પણ જે મકાન પડી ગયું એમાંથી આ જે થોડું ઘણું તરતા આવડતું હતું, જેને જે હાથમાં આવ્યું એ પકડી અને જીવ બચાવ્યો. બાકીના એમના કુટુંબના તો બધા જે લગભગ છે આપણે જોયું 15 જણાનું મૃત્યુ થઈ ગયું છે. એક જ પરિવાર કહેવાય છે. તેથી ગણો તો એક આપણે કાકા કુટુંબ સર્વે એ રીતે. બરાબર, હા. જોયું આપણે કે એક જ પરિવારના આટલા બધા લોકો એક સાથે મરી ગયા, જેની પાછળનું એક જ કારણ છે કે અચાનક જ જે વરસાદ વરસ્યો અને જે આકાશી આફત આવી તેની અંદર ક્યાંક ને ક્યાંક પોતાને બચાવવા માટે તે લોકો કાચા મકાનના છાપરા પર તો ચડ્યા, પણ સમગ્ર મકાન ધરાશયી થતા જે લોકોને તરતા નહોતું આવતું તે તમામ લોકો મોતને ભેટ્યા છે. અને જે લોકોને તરતા ફાવતું હતું તેમાંથી કેટલાક લોકોએ પોતાનો જીવ બચાવ્યો છે અને ઝાડના ડાળા અને અલગ અલગ વસ્તુઓ પકડીને તે લોકો કિનારા સુધી પહોંચ્યા હતા. પણ એટલું ચોક્કસથી કહી શકાય કે આ એક દુઃખદ ઘટના છે કે જેની અંદર અનેક લોકો મોતને ભેટ્યા છે અને અનેક પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એક સાથે એક જ પરિવારના મોતનો માતમ આખા ગામમાં છે, પરંતુ પૂરે બનાસકાંઠામાં એવી તો વિનાશ લીલા વેરી છે કે કોણ કોને દિલાસો આપે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં અનરાધાર વરસાદના સમાચાર યથાવત રાખીશું. રોકાઈશું એક બ્રેક માટે. रक्षाबंधन के पर्व पर भाई बहन का पवित्र स्नेह संदेश श्री नंदन कुरियर पहुंचाएगा देश परदेश. श्री नंदन कुरियर लिमिटेड. मम्मी पेट में दुखाવો. હજી ખા લાડુ. લાડુ મેં બનાવ્યા છે. પ્રોબ્લેમ અહીં છે અને બચાવ. લાઈફ બોય, પેટમાં દુખાવો, કનેક્શન શું છે? ડોક્ટર પાસેથી સાંભળો. જંતુઓ અહીંથી અહીં અને પછી પેટમાં દુખાવો. એટલે નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે આપે જંતુઓ સામે આપણી સૌથી વધુ તાકાતવાળી સુરક્ષા. બદલાયું જીવન અને બદલાઈ ઈચ્છાઓ પણ એક વાત ન બદલાઈ, મારી પ્રાર્થનામાં શુદ્ધતા અને મારી પ્રાર્થનાની શુદ્ધતા. સાયકલ પ્યોર અગરબત્તી, પ્રાર્થનાની શુદ્ધતા. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની લાસ્ટ ડેટ 31 જુલાઈ હવે બહુ દૂર નથી. હમણાં જ ભરો અને નિશ્ચિંત થઈ જાઓ. રિટર્ન ભરનારા લોકોમાંથી 1% કરતા ઓછા લોકોના રિટર્નની તપાસ થાય છે, એ પણ વિશેષ પરિસ્થિતિઓમાં. તેથી જ વગર ચિંતાએ પોતાની ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો. હવે તો સહજ ફોર્મ આવવાથી આવકવેરો રિટર્ન ફાઇલ કરવું વધુ સરળ થઈ ગયું છે. આવકવેરો રિટર્ન ફાઇલ કરવું પણ દેશની પ્રગતિમાં ફાળો આપવા જેવું છે. એક જવાબદાર નાગરિક હોવાની ફરજ નિભાવો. આવકવેરો રિટર્ન સમયસર ફાઇલ કરો. દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ એકમાત્ર ઉપાય છે. શા માટે થવું લેટ? ડોન્ટ વેઇટ ફોર ધ લાસ્ટ ડે. 31 જુલાઈથી પહેલા પોતાની ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ના ભૂલો. આવકવેરા વિભાગ દ્વારા જનહિત માટે પ્રસ્તુત. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. બનાસકાંઠા બાદ વરસાદે અમદાવાદને લીધું બાનમાં. મણિનગર, વટવા, વેજલપુરમાં ખાબક્યો 6 થી 7 ઇંચ વરસાદ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનરાધારથી આફત. તમામ શાળા કોલેજોમાં રજા જાહેર. અમદાવાદના એસી 4 રસ્તા પાણીમાં ગરકાવ તો અનેક વાહનો ફસાયા પાણીમાં.
બોડકદેવ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી, અનેક સોસાયટીઓમાં ફરી વળ્યા પાણી. અરવલ્લી બાયડ રોડ પર પહાડની શિલા ધરાશયી, તો બાયડના લખીશ્વર વિસ્તારનું તળાવ ઓવરફ્લો થતા સોસાયટીઓમાં ઘૂસ્યા પાણી. બિહારના મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર લેશે શપથ, 6ઠ્ઠી વાર બનશે સીએમ.